આપણે ઓલા બધાય કપાસ કરતા ફ્લાવર સારું છે. હવે નજીકથી બતાવજો. આવો લાવો કેમેરો નજીક. મિત્રો આ તમે કપાસ જોવો. આ કપાસનું જે વિકાસ છે એની ફૂટ છે, જે પાનાની જે કુમાસ છે, આ કુમાસ તમે જોવો. અને આ ફ્લાવરિંગ હવે અત્યારે ચાલુ થઈ ગયું છે. આ ફ્લાવરિંગ બી તમે જોઈ શકો છો. અને તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે કહેવાય એક કપાસની ખેતી, જે કાઠિયાવાડની ભૂમિ ઉપર અમે આવ્યા છે અને જે ખેડૂત મિત્રો દ્વારા એક કપાસની ખેતી જે કરેલી છે, આની અંદર એક જબરજસ્ત આપણે જે અમે દવા જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની મારફતે જે અમે રિઝલ્ટ અપાવી રહ્યા છે, એ બેસ્ટ પરિણામ આજે ખેડૂત મિત્રોને આવેલું છે. તો સંપૂર્ણ માહિતી તમને આ કપાસના રિઝલ્ટની મળશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે આટલો જોરદાર કપાસ અને આટલા ટાઈમની અંદર આવો કપાસ કેવી રીતના થાય અને કઈ ટેકનિક એની અંદર યુઝ કરવામાં આવેલી છે એ પણ તમને જાણકારી મળશે. તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો નમસ્કાર. નમસ્કાર. આપણું શું નામ છે? મારું નામ છે રામભાઈ નારાયણભાઈ બેલા, જામનગર જિલ્લો અને જામજોધપુર તાલુકાનું કડબાલ ગામ છે. મિત્રો આ જામજોધપુર તાલુકાની અંદર જે કડબાલ ગામ છે ત્યાંના જે રહેવાસી છે રામભાઈ બેલા. આજે રામભાઈની બેલાની વાડીએ અમે વિઝિટ કરવા આવ્યા છે. હવે રામભાઈ, આપણો આ જે કપાસ છે બરાબર છે, આ કેટલા દિવસનો કપાસ હશે? આ કપાસ વાવેતર ક્યારે કરેલું? 65 થી 67 દિવસનો છે. 12/6/2023 ની વાવેલો. મિત્રો 12/6/2023 ના દિવસે આ કપાસનું વાવેતર કરેલું. આજે 18/8/2023 થઈ છે, મતલબ કે 2 મહિના ને ઉપર 4 દિવસ 5 દિવસ કહેવાય. 5 દિવસ. તો રામભાઈ, તમે આની અંદર પહેલું તો જે આપણી વસ્તુ ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર, આમાં તમે ફાયદો શું લાગે છે? પહેલું તો સાહેબ, એક તો આમાં પેસ્ટિસાઇડ વસ્તુ મેં નથી વાપરી. મિત્રો આ કપાસ જે વાડીએ અમે ઊભા છે એની અંદર કોઈ પેસ્ટિસાઇડ નો દવાનો ઉપયોગ કરવામાં આવેલો નથી. બીજું બરાબર, એની અંદર પણ આપણે આપણું છે ઈ પ્રોડક્ટ આપણી જે ટેકનિક છે મિત્રો એન્ડ સુધી તો તમને જાણવા મળશે જ, પણ પહેલું જે ફાયદા ખેડૂતને છે આપણે ખાસ એના ઉપર ધ્યાન દોરીશું. તો રામભાઈ, આ જે આ કપાસની અંદર તમે ના તો કોઈ રાસાયણિક ખાતર વાપર્યું છે, ના તો કોઈ પેસ્ટિસાઇડ દવા. હવે કપાસની અંદર તમને કેવું લાગે છે? શું રિઝલ્ટ રહેશે? બહુ સારું. અને મેં તો આજુબાજુ વાળા લોકોને કહ્યું છે કે તમારે તમારી જે પ્રોડક્ટ વાપરવી પેસ્ટિસાઇડ ની વાપરજો. આપણી ઓર્ગેનાઇઝ દવાથી તમારાથી આપણે વધારે ઉત્પાદન ને ઓછા ખર્ચે ઉત્પાદન લઈ આવવું છે વધારે. અમે ખેડૂતોને એવું કહીએ છીએ કે ભાઈ ઓછા ખર્ચે તમને ઉતારાની અંદર વધારો રહેશે અને જે પેસ્ટિસાઇડ ને રાસાયણિક ખાતરો છે એ તમારે નહીવત થઈ જશે. બરાબર ને? ઓર્ગેનાઇઝ દવા વાપરવાથી એક તો આપણો પેસ્ટિસાઇડની દવાનો, યુરિયાનો, ખાતરનો એ બધા ખર્ચા જોતા આનો ખર્ચો 20-25-30% ઓછો આવે છે. મિત્રો 20-25% આપણો ખર્ચો ઓછો થાય છે એ હું ને પણ ખેડૂત મિત્રો કહી રહ્યા છે. બરાબર છે? કારણ કે એમને આ રૂબરૂ અનુભવ કરેલો છે. તો રામભાઈ, આ કપાસની અંદર ઉતારામાં કેવું રહેશે? મારા અંદાજ પ્રમાણે 30 મણ ઉપર મારો અંદાજ છે કે 30 મણ ઉપર તમારે આનો ઉતારો લેવો જ છે. મિત્રો તમે વિચાર કરો, આ જે કપાસની વાડી છે એમાં 30 મણ ઉતારો મળશે. અહીંયા વધારેમાં વધારે 20-25 નો ઉતારો આવે છે દર વર્ષે જે માણસો આવે, પણ એનાથી 10 મણ વધારે આ વખતે મારે ઉતારો લાવવો છે એવું મેં વિચાર્યું છે. યસ, એ એમનો વધારે ઉતારો નીકળશે આ વખત. તો રામભાઈ, છેલ્લે તમે માહિતી આપો કે આ વિડીયો જે તમારી જોતા હોય ખેડૂત મિત્રો, એને આપણી આ જે ટ્રીટમેન્ટ કરેલી છે એ ટ્રીટમેન્ટ વિશે લોકો કરે તો શું ફાયદો થાય તમે બતાવો. એના 100% એક તો તમારો જનરલ ખર્ચો બચશે. જે આજે આપણે માની લો કે કપાસની અંદર વીઘે 7-8-10 હજાર સુધીના ખર્ચા આવે છે, તો એમાં 30-40% તમને એ ખર્ચો બચશે, પ્લસ તમારું ઉત્પાદન વધશે. તમને 2 ફાયદા તો એ છે. ત્રીજો ફાયદો એ છે કે જમીનની અંદર આપણે જે આ પેસ્ટિસાઇડ આવે છે એના હિસાબે આપણી ખેતી બગડે છે, પણ આનામાંથી ખેતીનો પણ સુધારો થાય છે. મિત્રો ખર્ચા ઓછા થાય છે, ઉત્પાદનની અંદર વધારો થાય છે અને ખેતીનો જે તમારે કહેવાય કે ફળદ્રુપારી જમીન બને છે. તો આ ખેડૂત આ 3 એવા ફાયદા છે જેના માટે દરેક પ્રકારની ખેતી કરતા હોય છે અને આ 3 ફાયદા અમારી દવા દ્વારા 100% ખેડૂતને મળે છે. તો હવે વાત કરીશું એ ટેકનિક વિશે કે જે એમના આ કપાસની અંદર જે પ્રોડક્ટ યુઝ કરવામાં આવેલી છે. તો આપણી કંપનીની જે પહેલી પ્રોડક્ટ છે ક્રોપ પરિવર્તન. તો મિત્રો આ જે પ્રોડક્ટ છે કોઈ પણ પાકની અંદર જો તમે સ્પ્રે કરો છો તો એ સ્પ્રે કરવાથી એનો
ફૂટ, એની વિકાસ, એની ગ્રીનરી બધું મેન્ટેન કરશે ક્રોપ પરિવર્તનથી. અને બીજી જે પ્રોડક્ટ યુઝ કરી છે એમને આપણી છે પેસ્ટાગો. આ પેસ્ટાગો એક પ્રોડક્ટ એવી છે કે જે કોઈ પણ પાકની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ચૂસ્યા જીવાત હોય કે ઈયળ હોય કે વોટેવર, જો આનો તમે ઉપયોગ કરો છો તો તમારે એ પાકની અંદર એ તકલીફ નહીવત થઈ જશે. બરાબર છે. તો આ બે પ્રોડક્ટને એમને સ્પ્રે કેટલી વાર થયા છે આમાં? 1-2 વાર. મિત્રો 2 જ વાર આ 2 મહિનાનો કપાસ છે અને 2 જ વાર એનો સ્પ્રે કરેલો છે. અને જમીનની અંદર એમને 2 પ્રોડક્ટ આપણી આપેલી છે, જેની અંદર પહેલી પ્રોડક્ટ છે આપણી ભૂમિ પરિવર્તન. મિત્રો આ એક ભૂમિ પરિવર્તન એવું કન્ટેન્ટ છે કે જેની અંદર છોડને જે પણ ખોરાક જોઈએ છે એ બધો ખોરાક આપણા ભૂમિ પરિવર્તન દ્વારા મળે છે, જેને લઈને ખોરાક પૂરેપૂરો મળવાથી એનો ગ્રોથ અને વિકાસ સારો થાય છે. બરાબર છે. અને બીજી જે પ્રોડક્ટ છે સોઇલ હેલ્થ પાવર, કે જે એક લિક્વિડ ફોર્મમાં આવે છે, એ પ્રોડક્ટ એમને ભૂમિ પરિવર્તન સાથે જમીનમાં આપેલી છે, જેના દ્વારા મૂળનો ગ્રોથ થાય છે, જમીન પોચી બને છે, નરમ બને છે, જમીનમાં ભેજ જળવાય છે અને એને લીધે પણ છોડને સારામાં સારો ફાયદો થાય છે. આના ફાયદા સાહેબ એ છે કે તમે પાયાના ખાતર તરીકે DAP વાવો છો, SP વાવો છો, આ એક વાવો છો ને તો બધું ખાતર આમાં મળી જાય છે. બસ તો મિત્રો, જે પણ તમે માહિતી આ કપાસને લીધી, તો તમે પણ જો કપાસ કરતા હોય તો તમે આ જે મોબાઈલ નંબર છે એનો સંપર્ક કરજો. અને હું તમને એટલું છેલ્લે લાસ્ટમાં કહીશ, ઓછા ખર્ચની અંદર સારામાં સારો ફાયદો તમને અપાવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય પરિવર્તન.